टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણામાં કોન્ટ્રાક્ટર મોજમાં અને પ્રજા ત્રાહીમાં। કોન્ટ્રાક્ટરની લાલિયાવાડીથી પ્રજાના પૈસાનો ધુમાડો થયો છે। મહેસાણામાં કોન્ટ્રાક્ટર પોતાની મનમાની ચલાવી રહ્યા છે। મોહનપુરા અને તરેટી ગામ વચ્ચેના રોડ પર લાલિયાવાડી જોવા મળી। મેટલિંગ થયા બાદ 3 મહિનાથી રોડનું કામ અધૂરું છે। ટેન્ડરની શરત મુજબ મેટલિંગ બાદ તાત્કાલિક ડામરનું કામ થવું જોઈએ। કોન્ટ્રાક્ટરની મશીનરી બીજી જગ્યાએ વ્યસ્ત હોવાથી 3 મહિનાથી કામ નથી થઈ રહ્યું, અધૂરું કામ છે। જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના અધિકારીઓ માત્ર રિવ્યૂ લઈને સંતોષ માને છે। કોન્ટ્રાક્ટર અને બાંધકામ વિભાગ નિયમોનો ગેરલાભ ઉઠાવે છે। રોડનું કામ 6 મહિનામાં પૂર્ણ કરવાની શરતનો ગેરલાભ ઉઠાવે છે। કોન્ટ્રાક્ટર પોતાની અનુકૂળતા મુજબ કામ કરે છે, લોકો પરેશાન છે। કોન્ટ્રાક્ટરે મેટલિંગમાં પણ લેવલ ન જાળવ્યાના સ્થાનિકોના આક્ષેપ છે। મહેસાણા જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગની લાલિયાવાડી સામે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। 6 મહિના સાહેબ ગોદ્યું પહેલાં, પછી પથ્થર નાખીને પડી રાખ્યું, તો કોઈ હલાવી નથી। હેરાન તો બધા હેરાન થાય, આખું ગામ હેરાન થાય છે, આખું નેંદવ હેરાન થાય, હાથ પર નેંદવ તકલીફ પડે ને સાહેબ। પંચર પડે તો તકલીફ ને દોરીને જવાનું સાહેબ। અમે કામ તો માગીએ છીએ ને, તો કામ થતું નહીં। 3-4 મહિનાથી આવું છે। આ રોડ આખો ખરાબ, સાધનો બાઇકો બધું બગડે, એટલે કારણ હવે શું કરીએ કે સાહેબ, કોઈ હડાવતું નહીં। સરકારની ગાડી ક્યાંક પડી રહી, એટલે આ બે અઢી મહિનાથી આ વખતે મેટ્રો પાથરેલું, પબ્લિક બહુ હેરાન થાય છે। આ વખતે તો બહુ પબ્લિક હેરાન થાય છે। એ હવે સરકારી કેમ અધૂરું મૂક્યું એ અમારે કોઈ ખબર નથી, પણ પબ્લિક બહુ હેરાન થાય છે એટલી ખબર છે આપણો। આમ તો કોઈ પણ રોડ પ્રજાની સુખાકારી માટે બનતો હોય છે, પણ મહેસાણામાં તરેટી ગામથી મોહનપુરા ગામ તરફ જતો એક રોડ કોન્ટ્રાક્ટરની અનુકૂળતા મુજબ બની રહ્યો છે। અને આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કે આ રોડ ઉપર ગાયત્રી નામની એક એજન્સીને રોડ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, પરંતુ 3 મહિનાથી મેટલિંગ કામ કરી અને આ પ્રકારે રોડ છોડી દેવાયો છે। હવે સરકારી નિયમ મુજબ જ્યારે પણ ગ્રામ્ય વિસ્તારના જોડતા રોડ બને ત્યારે ટેન્ડરમાં સ્પષ્ટ શરત હોય છે કે કોઈપણ રોડ ઉપર મેટલિંગ કર્યા પછી તાત્કાલિક તેમાં ડામર કામ કરવું ફરજિયાત છે, અને આ પ્રકારની શરત ટેન્ડરમાં પણ લખાયેલી હોય છે। આમ છતાં કોન્ટ્રાક્ટરની અનુકૂળતા એટલે કે કોન્ટ્રાક્ટર પાસે મશીનરીનો અભાવ હોવાને કારણે મેટલિંગ કામ કર્યા પછી મશીનરી બીજી જગ્યાએ લઈ જવાઈ, અને હવે જ્યારે કોન્ટ્રાક્ટર પોતાના એક કામમાંથી નવરા પડશે ત્યારે અહીં ડામર પાથરવા માટે મશીન આવશે, એટલે કે કોન્ટ્રાક્ટરની અનુકૂળતાએ આ રોડ બનશે। પરંતુ આ ચક્કરમાં મોહનપુરાથી જે તળેટી ગામનો જે લોકો રોડનો ઉપયોગ કરે છે એ લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ પથ્થર પાથરી અને આ રોડને છોડી દેવાયો છે, અને આ સ્થિતિ છેલ્લા 3 મહિનાથી છે। આ બાબતે બાંધકામ વિભાગના જે અધિકારીઓ છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો, તો તેમનું પણ કહેવું છે કે આમાં જે રોડ બનાવવાની જ્યારે પણ કામગીરી થતી હોય ત્યારે ટેન્ડરમાં સ્પષ્ટ શરત હોય છે કે ડામર કામ મેટલિંગ કર્યા પછી તાત્કાલિક કરી દેવું પડે, પણ અહીં કરવામાં નથી આવ્યું। માત્ર તેઓ રિવ્યૂ લે છે। રિવ્યૂ લેવાનો શું મતલબ છે? કારણ કે પ્રજા આખરે પરેશાન થઈ રહી છે। કોન્ટ્રાક્ટર પાસે મશીનરી નથી તો એ કોન્ટ્રાક્ટરનો મુદ્દો છે, પણ જ્યારે મેટલિંગ કામ કર્યા પછી આ રીતે 3 મહિના સુધી રોડને છોડી દેવો એ ગંભીર પ્રકારની બેદરકારી છે। આ રોડ ઉપર રોજના અનેક લોકો પસાર થાય છે, પરંતુ મેટલ હોવાને કારણે તેમના વાહનોમાં પંચર પડે છે અને લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે। આપણી સાથે નાગરિક છે। કાકા, શું કહેશો આ જે આ પરિસ્થિતિ છે એને શું કહી શકાય? પરિસ્થિતિ તો જોન સાહેબ, આ ખોટું કામ કર્યું। જો આ માટી જો 2 બાજુ નાખી, ઉપરથી પાણી વચ્ચે ભરાવાનું કર્યું છે લોકોએ। તમે જો આગળ હજુ 2 બાજુ માટીના પહેલાં પાળીઓ કરી દે, જો રોડ ઉપર પાણી ભરી ગયું છે। આ તો ઉપરથી હતો, એના કરતાં તમારે પહેલાં સારો રોડ હતો, બરાબર। અને કોન્ટ્રાક્ટરમાં બધી મેં પેલી છે મશીનરી છે, બીજે રોડ બને છે ને અહીંયા કેમ ના બને? કોઈ બાજુમાં બની ગયો અને અમારે ના બન્યો, એટલા કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે, બીજું કોઈ કારણ નથી। ટેન્ડરમાં પણ શરત હોય છે કે મેટલિંગ કર્યા પછી તાત્કાલિક એનું ડામરિંગ કામ કરવું, કારણ કે લોકો પરેશાન ન થાય, તો અહીં આ છોડી દેવાયું છે। તો આને શું કહેવાય? આના માટે જવાબદાર કોણ? કોન્ટ્રાક્ટર જ જવાબદાર સાહેબ। જવાબદાર કોન્ટ્રાક્ટર જવાબદાર છે, બીજું કોણ જવાબદાર હોય? તો આ જે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે પ્રકારે મેટલિંગ કામ કરવામાં આવ્યું છે અને તેમાં લેવલિંગ પણ જળવાયું નથી, અને લેવલિંગ ન જળવાવાને કારણે રોડ ઉપર એટલે જે મેટલ પાથરવામાં આવે છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે, અને જે યોગ્ય કામ નહીં થવાને કારણે હવે
લોકોને આ રોડ તો ક્યારે બનશે તે એક મોટો સવાલ છે, પણ હાલ આ મેટલ વચ્ચે હવે લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. અને આ પ્રકારે કોન્ટ્રાક્ટરની જે બેદરકારી ગણો કે પછી સરકારી તંત્રની બેદરકારી ગણો કે પછી જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગની બેદરકારી ગણો, પણ છેવટે પ્રજાએ પરેશાન થવાની નોબત આવી છે. એક તરફ રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારના લોકોને પાકા રોડ મળે તે માટે વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે, પરંતુ મહેસાણા જિલ્લા પંચાયતનો બાંધકામ વિભાગ જાણે કોઈ નિયમ લાગુ પડતો જ ન હોય તેમ કોન્ટ્રાક્ટરની અનુકૂળતા મુજબ તમને રોડ બનાવવાની છૂટ આપે છે. અને આ કારણે આ 3 મહિનાથી મેટલિંગ થયેલો રોડ આ પ્રકારે છોડી દેવાયો છે. હવે આ રોડ ક્યારે બનશે તેનો જવાબ કોઈની પાસે નથી, પરંતુ આ સ્થિતિમાં હવે પ્રજાને પરેશાન થવાની નોબત આવી છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.